જય ગિરનારી મિત્રો, પરિક્રમાને લઈને ખૂબ જ મોટી અપડેટ આપવા જઈ રહ્યો છું. પરિક્રમા થઈ ગઈ છે રદ. પરિક્રમા રદ થવા માટેનું બહુ અગત્યનું કારણ છે જે કિશોરભાઈ તમને વારંવાર અપડેટ લાઈવ વિડીયો અત્યંત રસ્તાની બહુ ખરાબ હાલત છે. અત્યારે પ્રેસ કોન્ફરન્સ થઈ જેમાં સાધુ સંતો, તંત્ર અને કલેક્ટર સાહેબ બધા સાથે મળી અને એક જે ખૂબ જ અગત્યનું ડિસિઝન લીધું છે જનહિત માટે. પરિક્રમા પ્રતિકાત્મક થાય, કારણ કે આ ધાર્મિક છે એટલે બંધ ન થાય. સાધુ સંતો કરશે, આપણા માટે બંધ છે. કારણ કે સારો રસ્તો જે કહેવાય ને બોરદેવી વાળો, ત્યાં પણ વાહનો માન ભીગા તો અંદર કેવી હાલત હોય, પછી માણસો ફસાય અને હેરાન થાય. એટલે તંત્ર અને સાધુ સંતોના મોવડી મંડળે એવું નક્કી કર્યું કે ભાઈ આ વર્ષે પ્રતિકાત્મક પરિક્રમા કરીએ, અને એ ખરેખર સારો નિર્ણય છે. કારણ કે અંદર જે હાલત જોઈ, સતત વરસાદ ચાલુ છે. નીચે તળેટીમાં 3 દિવસ ત્યાં વરસાદ નહોતો, પણ ઉપર અમે સવારના આવ્યા છે તંત્ર સાથે તો વરસાદ ચાલુ જ છે. એટલે એ નિર્ણય ખરેખર લેવા જેવો જ હતો. નકર માણસો પછી અંદર ખૂબ હેરાન થાય એવા હતા, એટલે નિર્ણય લેવામાં આવ્યો છે. તો હવે ગિરનારીના દર્શન કરજો. જય ગિરનારી ભાઈ. પરિક્રમામાં આવવાથી નીકળી ગયા હોય તો દર્શન કરી લેજો. બીજું તો આપણે કશું કરી શકીએ નહીં. જેટલી થતી હતી એટલી સારી અપડેટ આપવાનો પ્રયત્ન કર્યો. બાકી ગિરનાર. મિત્રો, અંદર અમે જે ગયા અને રસ્તાઓ જોયા પછી ખરેખર મને ખુદને એવું થયું કે પરિક્રમામાં ખરેખર અડચણરૂપ બની શકે છે. તો તમે દ્રશ્યો જોશો એટલે તમને બધું જ સમજાઈ જશે. મારે કંઈ ડિટેલમાં કહેવાની જરૂર નથી.